શું તમને ખબર છે કે સરકાર પશુપાલન માટે લાખો રૂપિયાની સહાય આપે છે, પણ મોટા ભાગના ખેડૂતોને એની જાણ જ નથી. આજે હું તમને એની સંપૂર્ણ માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, જો તમે પશુપાલન કરો છો અથવા ગાય ભેંસ ખરીદીને ડેરી શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ગુજરાત સરકાર પશુપાલકો માટે ઘણી સહાય યોજનાઓ ચલાવે છે, પરંતુ ઘણા લોકોને એની સાચી માહિતી જ નથી હોતી. એટલે આજે હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે કઈ યોજના છે, કોને લાભ મળે છે અને અરજી કેવી રીતે કરવી. સૌથી પહેલા એક વાત સમજી લો, પશુપાલન માટે એક જ યોજના નથી. આઈ ખેડૂત પોર્ટલ પર સમયાંતરે અલગ અલગ યોજનાઓ આવે છે, જેમ કે ડેરી શરૂ કરવા માટે સહાય, પશુ શેડ બનાવવા માટે સહાય, પશુઓ માટેના સાધનો ખરીદવા માટે સહાય અને બીજી ઘણી યોજનાઓ. જો તમે નવો ડેરી બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો કેટલીક યોજનાઓમાં ગાય કે ભેંસ ખરીદવા માટે બેંક લોન પર વ્યાજ સહાય પણ મળી શકે છે. આથી શરૂઆતનો ખર્ચ થોડો ઓછો થઈ શકે છે. આ ઉપરાંત જો તમે પહેલેથી પશુપાલન કરો છો, તો પણ કેટલીક યોજનાઓમાં મિલ્કિંગ મશીન, ચાફ કટર, ફીડ મિક્સર જેવા સાધનો માટે સહાય આપવામાં આવે છે. એટલે ફક્ત નવા પશુપાલકો જ નહીં, જૂના પશુપાલકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. સામાન્ય રીતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ફોટો અને જ્યાં જરૂરી હોય ત્યાં જમીનના દસ્તાવેજ અથવા અન્ય જરૂરી પુરાવા માંગવામાં આવે છે. અરજી કરવાની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું, એનિમલ હસબન્ડરી વિભાગ પસંદ કરવાનો, તમારી યોજના પસંદ કરવાની, ઓનલાઈન ફોર્મ ભરવાનું અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની. એક ખાસ સૂચના: જો તમે જાતે ફોર્મ ભરવા ન માંગતા હોય તો કોઈ અનુભવી વ્યક્તિ જેમ કે સાયબર કેફેમાં જઈ અને તમારો ફોર્મ ભરી શકશો. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, દરેક યોજના આખું વર્ષ ખુલ્લી હોતી નથી. સરકાર જ્યારે અરજી શરૂ કરે ત્યારે જ ફોર્મ ભરી શકાય છે. એટલે આઈ ખેડૂત પોર્ટલ અથવા નજીકના કૃષિ કચેરીમાં સમયાંતરે માહિતી ચેક કરતા રહેશો. મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા બીજા પશુપાલક મિત્રો સાથે શેર કરજો અને આવી જ સરકારી યોજનાઓની સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં. જય જવાન, જય કિસાન.